12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસનું સમાપન થયું. અને વિદુરે ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન જ્યારે બેઠા છે ત્યારે કીધું કે મહારાજ, પાંડવોને એના ભાગનો હિસ્સો આપી દઈએ. અને ત્યારે દુર્યોધને વિદુરજી મહારાજનું અપમાન કરીને કહે છે કે તમારા જેવા મંત્રીની મારે જરૂર નથી કે મારા પક્ષમાં રહી અને હિત તમે પાંડવોનું ઈચ્છતા હોય, પક્ષ તમે પાંડવોનો લેતા હો, ચાલ્યા જાઓ મારા રાજ્યમાંથી. અને જ્યારે એમને તિરસ્કાર આપીને કાઢી મૂકે છે ત્યારે વિદુરજી મહારાજ ત્યાંથી નીકળી ગયા. અને એ વિદુરજી મહારાજ નીકળ્યા પછી ભગવાન કૃષ્ણ ત્યાં દૂત બનીને આવે. અને દૂત બનીને આવેલા કૃષ્ણ દુર્યોધનને સમજાવે, પણ દુર્યોધન સમજતો નથી. ભગવાને ત્યાં સુધી કીધું 5 ગામ આપી દે, છતાં પણ દુર્યોધન માન્યો નહીં. 100ની અણી ખૂતે એટલો ભાગ પણ હું પાંડવો નહીં આપું. એને કરવું હોય તો યુદ્ધ કરે મારી સાથે, અને લડી અને જીતી જાય, પછી ભલે પાંડવો લઈ જાય. પરમાત્માએ સમજાવ્યું કે દુર્યોધન, યુદ્ધ થશે, નહીં જીત પાંડવોની થાય, નહીં જીત કૌરવોની થાય, જીત કાળની થશે. આમાં કેટલાય નિર્દોષ જીવાત્માઓ મરાઈ જશે. માટે કહું છું તમે સમજી જાઓ, સમજી જાઓ. પણ દુર્યોધન ન સમજ્યો અને અંતે યુદ્ધ એ જ નિર્ધાર કર્યો. પછી બપોરનો સમય થયો અને ભગવાનને કે હાલો જમી લઈએ. પરમાત્માએ કહ્યું ના, મારે તારી ઘરે જમવું નથી. કેમ? તો પ્રભુએ કહ્યું કે જ્યાં ભાવ ન હોય ત્યાં જમાય નહીં કોઈ દિવસ. ભાવ હોય તો જમાય. અને દુર્યોધનને પરમાત્મા પ્રત્યે કોઈ ભાવ નહોતો, એટલે પરમાત્મા જમ્યા નહીં. અને પરમાત્મા વિદુર કાકાના ઘરે ગયા અને વિદુરના ઘરે જઈ ભગવાને તાંદળિયાની ભાજી અને બાજરાનો રોટલો ખાધો. અને એ બાજરાનો રોટલો ખાધો. અરે લખ્યું છે કે સુલભા નારીએ આપેલી કેળાની છાલ ભગવાન ખાય છે. કેળાની છાલ ભગવાન ખાય છે. કેમ? ભગવાન ભાવના ભૂખા છે. ભાવ કા ભૂખા મેં भाव ही एक सार है, भाव से मुझको भजे उनका बेड़ा पार है. भाव का भूखा में भाव ही एक सार है, भाव से मुझको भजे उसका बेड़ा पार है. ए वालो मारो भावनो ભૂખ્યો ભાવથી જમી લઈ, મારો ભાવનો ભૂખ્યો ભાવથી જમી લઈ. પત્રમ પુષ્પમ ફલમ તોયમ, ભગવાનને પત્ર આપો, પુષ્પ આપો, ફળ આપો. પ્રેમથી જે ભગવાનને આપો એ ભગવાન ગ્રહણ કરે છે. પરમાત્મા કૃષ્ણ કહ્યું છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ. આ સંસારનો જીવ મને જે ભાવથી આપે એ ગ્રહણ કરું છું. ભાવ વગરનું પરમાત્મા કઈ ગ્રહણ ન કરે. અને આ દુનિયામાં ભાવ વગરનું કઈ આવતું નથી. હવે શાક માર્કેટમાં જઈ અને ટમેટાની લારી વાળાને પૂછો છો, હે ભાઈ આ ટમેટાનો શું ભાવ? હવે ટમેટું એક ભાવ વગરનું ન આવે તો કૃષ્ણ ક્યાંથી ભાવ વગર તમારી પાસે આવવાના હતા? ભાવ હોય તો તમે કૃષ્ણ પાસે જઈ શકો. ભાવ હોય તો કૃષ્ણ તમારી પાસે આવે. એમનો ન આવે. આ તમે આટલી બધી જનમેદનીમાં અહીંયા આવ્યા છો, શું ભાવ વગર આવ્યા છો? તમને પરમાત્મા ભાવ થયો એટલે તમે આવ્યા છો. અને તમારામાં પરમાત્માને ભાવ થયો ને એટલે તમે જુઓ ભગવાને કેટલી કૃપા કરી, હે કેટલી દયા કરી તમારા ઉપર. કે મંડપમાં બેઠા એને તડકો નથી લાગતો તો બહાર હોય ને કેમ તડકો લાગવો? તો ભગવાને જો વાદળા મૂકી દીધા સૂરજની આડા, આમ તો છાંયો કરી દીધો. હા, આ ઠાકોરજી છે. તમે ભગવાનમાં ભાવ રાખો તો ભગવાન તમારામાં ભાવ રાખે. યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. તમે કૃષ્ણમાં ભાવ રાખો તો કૃષ્ણ તમારામાં ભાવ રાખે. એમનો ભાવ ન રાખે વાલા. તો પરમાત્મામાં ભાવ હતો વિદુર અને સુલભા નારીનો. એટલે પ્રભુ ત્યાં ગયા અને એ પ્રભુ બંટીનો રોટલો અને તાંદળિયાની ભાજી અને ભાવથી ભગવાન જમે.
ઓલી ગોપીએ ભગવાનને આમંત્રણ આપ્યું, કનૈયા મારી ઘરે જમવા આવીશ? અરે હા ગોપી, તારી ઘરે કાલ જમવા આવીશ, હાલ. અને ભગવાને હા પાડી અને ગોપી ઘરે ગઈ. રાતે નિંદર નો આવી ગોપીને. વેલી હવારમાં ઉઠી ગઈ. સવારે ઉઠીને નાવા બેઠી, દાંતણ ભૂલી ગઈ. સવારે ઉઠીને નાવા બેઠી, દાંતણ ભૂલી ગઈ. સવારમાં ઉઠીને નાવા બેહી ગઈ, સીધું દાંતણ ભૂલી ગઈ. અને જે હાડી પહેરવાની હતી, પહેરવાની મુખ પડતી, ખંભે નાખીને ઉપડી. ખંભે નાખી સાડી ગોપી પાણી ભરવા ગઈ. અને એ જ્યારે પાણી ભરવા ગઈ નો વાંધો હતો, પણ ભાવમાં એટલી બધી ઓતપ્રોત થઈ ગઈ કે ભરેલા બેડા મુકતી આવીને ખાલી લઈને આવી પાછી. કેટલા લોકો પાસે કથા કીર્તનની બુક છે? હાલો, એમાં આપણે થાળ આપ્યો છે. 94 પેજ ઉપર છે. ચાલો કાઢો. એમાં જો ત્રીજી લાઈન છે, સવારે ઉઠી નાવા બેઠી, દાંતણ ભૂલી ગઈ. સવારે ઉઠીને નાવા બેઠી, દાંતણ ભૂલી ગઈ. ખંભે નાખી સાડી ગોપી પાણી ભરવા ગઈ. કાનાને ગોપી ભાન ભૂલી ગઈ. કાનાને નોતરું દીધું ને ગોપી ભાન ભૂલી ગઈ. ગોપી ભાન ભૂલી ગઈ. પાણીના બેડા ભરેલા મુકતી આવી અને ખાલી લેતી આવી. અરે એનાથી ઘરે આવીને નક્કી કર્યું કે રસોઈ શું કરું? કનૈયો જમવા આવે છે તો. અને બહુ વિચાર્યા પછી નક્કી કર્યું, હાલને ગાયના દૂધની એને ઘાટી ખીર બનાવું. કનૈયો આવે તો કનૈયાને ભાવે. અને ગોપીએ ખીરનું એને મૂક્યું આંધણ. દૂધ ઉકાળ્યું, હાકર નાખી, ચોખા નાખ્યા, થોડોક રવો નાખ્યો અને ખીર બનાવી. એમાં જાયફળ નાખ્યું, એલચી નાખી, ડ્રાયફ્રૂટ નાખ્યું ટુકડા કરીને. નકર ખીર પીવાની હોય, પણ હવે ચાવવી પડે ખીર. ગોપીને એમ થયું કે કનૈયો આવે છે, હાલને થોડીક વધારે મીઠી બનાવું, એને ભાવશે મીઠી ખીર, એટલે લાય વધારે ખાંડ નાખું. પણ એ ભાવમાં ખાંડનો ડબ્બો મૂક પડતો ને એને ઉપાડ્યું મીઠું. ખોબો ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. ખોબો ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. પૂરી વણીને તૈયાર કરી, તળતા ભૂલી ગઈ. કાનાને ગોપી ભાન ભૂલી ગઈ. પૂરી અડધી તળી ને અડધી કાચી રાખીને ભગવાન આવ્યા તો ન આસન આપ્યું બેસવા માટે, જમવા આવ્યા તો આસન ન આપ્યું, થાળી નો આપી, પાટલા ઉપર પીરસી દીધું સીધું. વાલો મારો જમવા બેઠો, આસન ભૂલી ગઈ. જમવા બેઠો, આસન ભૂલી ગઈ. પાટલા ઉપર પીરસી આવી, થાળી ભૂલી ગઈ. કાનાને ગોપી ભાન ભૂલી ગઈ. અરે એટલાથી ઉભો રે તો ઠીક વાત છે. પોતે હારે જમવા બેહી ગઈ. કનૈયાની હારે પોતે થાળી લઈ લીધી અને કનૈયાની પેલા પોતે ચાલુ પડી ગઈ. પોતે જમવા માંડી અને ભગવાનને પેલા જમી કારવીને ભગવાનને પૂછ્યું કે કનૈયા રસોઈ કેવી થઈ? ભગવાન મનમાં કે ખાવા તો દે, પછી ખબર પડે કેવી થઈ. પેલા જમી તો લેવા દે મને. અને ત્યારે ગોપીના ભાવની એ રસોઈ જમી, ખારી ખીર ખાય અને મારો ઠાકોરજી જવાબ આપે છે. વાલો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ. વાલો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ.
કનૈયો મારો હસીને બોલ્યો હાથમાં તાળી દઈ. કનૈયો મારો હસીને બોલ્યો હાથમાં તાળી દઈ. રાધાજી તો રોજ જમાડે, રાધાજી તો રોજ જમાડે, તારા જેવું નહીં. કાનાને નૂતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ. કાનાને નૂતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ. તો જ્યાં ભાવ હોય ને આ ભગવાન જમવા જાય છે. અને વિદુર કાકાના ઘરે ભગવાન જમવા ગયા. ત્યાં આગળ જઈ પરમાત્માએ જમ્યા છે. ત્યાંથી નીકળી ગયા. સમય ઘણો વ્યતીત થયો. વિદુર કાકા યાત્રાએ નીકળી ગયા. કુરુક્ષેત્રના મેદાનનું યુદ્ધ પણ સમાપન થઈ ગયું. અને પછી બરાબર યાત્રા કરતા કરતા યમુનાના કિનારે જ્યારે વિદુરજી પહોંચ્યા ત્યારે ઉદ્ધવજી મહારાજ ભગવાનની પાદુકાઓ લઈને એને મળે છે. ઉદ્ધવ અને વિદુરનું મિલન થયું. અને ત્યાં આગળ જઈ અને વિદુરે પ્રશ્ન કર્યો, શું કરે પ્રભુ? ત્યારે ઉદ્ધવજી મહારાજે કહ્યું, અરે કાકા, તમે પ્રભુની વાત કરો છો, પણ પ્રભુ તો હવે સ્વધામ ગમન જયા છે. અહીં રહ્યા નથી. અહીંયા રહ્યા નથી પ્રભુ, સ્વધામ ગમન થયા છે. અને પરમાત્મા સ્વધામ ગમનના સમાચાર સાંભળી, ઉદ્ધવની વાત સાંભળી અને વિદુરજી દુઃખી થયા. ભગવાનનો સંદેશો સાંભળવાની ઈચ્છા કરી. એટલે ઉદ્ધવના કહેવા મુજબ વિદુરજી મૈત્રેય ઋષિના આશ્રમમાં જવાનો ઉપદેશ આપ્યો. અને બીજા દિવસે સવારમાં વિદુર ગંગાના ઘાટ ઉપર જવા માટે નીકળ્યા છે. અને ત્યાં આગળ મૈત્રેય ઋષિના આશ્રમમાં જઈ અને વિદુરજી પોતાનો પ્રશ્ન કરે, સુખાય કર્માણિ કરોતિ લોકો નતૈ સુખમ વાન્યદુપારંભા. વિંદેત ભૂયસ્તતૈવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વિદેના. મૈત્રેય ઋષિ જ્યારે જ્ઞાનની ઉપદેશ આપવા માટે બેઠા ત્યારે વિદુરે પ્રશ્ન કર્યો કે બાપજી, આ સંસારમાં માણસ સુખી બને છે, આ સંસારમાં માણસ દુઃખી બને છે, એનું કારણ શું છે? સુખાય કર્માણિ કરોતિ લોકો નતૈ સુખમ વાન્યદુપારંભા. શું કારણ છે એનું? અને ત્યારે મૈત્રેય ઋષિ કહ્યું, કર્મણ્યે વાધિકા રસ્તે માં ફલેષુ કદાચન. આ સંસારનો જીવ કર્મથી સુખી બને છે અને કર્મથી દુઃખી બને છે. કર્મ જ પ્રધાન છે સંસારમાં. અને પછી મૈત્રેય ઋષિ આ પૃથ્વીના સર્જનની કથા બતાવે કે ભગવાન નારાયણે પોતાની નાભીમાંથી એક કમળ અને એની ઉપર બ્રહ્માજીની ઉત્પત્તિ કરી. બ્રહ્માને આ સૃષ્ટિ સર્જનનું કાર્ય સોંપ્યું. અને એવા સમયે જળચરોની રચના થઈ, પણ ભૂચરોની રચના માટે ધરતીની જરૂર હતી. તો ધરતી પૃથ્વીમાં લીન હતી, આ ધરતી જળમાં લીન હતી. એટલે એને લેવા માટે થઈ બ્રહ્માજીએ ભગવાન નારાયણને પ્રાર્થના કરી. અને ભગવાન નારાયણ એક વરાહ અવતાર લઈ અને પરમાત્મા પૃથ્વીને લેવા માટે પ્રગટ થયા છે. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી. પરમાત્મા વરાહ અવતાર લઈ ભગવાન ધારણ થયા છે. ત્યાર પછી પૃથ્વીને લેવા માટે જ્યારે ભગવાન ગયા અને પોતાની દાઢ વડે ખેંચે છે, એ દાઢ વડે પૃથ્વીને ખેંચીને જ્યારે લઈને આવે ત્યારે હિરણ્યાક્ષ નામનો અસુર ત્યાં માર્ગમાં આવે છે. હિરણ્યાક્ષ નામનો અસુર એને માર્ગમાં આવીને કહે છે કે આ છોડી દે, ધરતી મારી છે, મારી છે, મારી છે. ભગવાન કહે હજી બહાર તો લઈ નથી ગયો. ત્યાં તો બધા કહેવા માંડ્યા કે આ મારી છે, મારી છે, મારી છે. આ સંસારમાં પૃથ્વી કોઈની નથી, યાદ રાખજો. સૌની માં છે આ ધરતી. ધરતીને ક્યારેય ભોગવશો નહીં, માને ક્યારેય ભોગવાય નહીં. ભગવાન બહુ સમજાવે છે પણ હજી માન્યો નહીં હિરણ્યાક્ષ. વિદુરજીએ પ્રશ્ન કર્યો, બાબજી આ હિરણ્યાક્ષ કોણ હતો? તો કહે દિતિનો દીકરો હતો. અરે દિતિ તો દેવોની માતા છે અને એ અસુરોની માતા કેમ બન્યા? તો કહે છે એનું એક કારણ હતું કે જ્યારે સંધ્યાના કાળે દિતિના મનમાં કામ પ્રવેશ થયો અને એ સંધ્યાના કાળે કામ પ્રવેશ કરવાને લઈ અને પોતાના પતિ કશ્યપ ઋષિને કહ્યું કામને ભોગવ્યો. પણ ઋષિવર ના પાડે છે કે દેવી સંધ્યાનો સમય છે અને સંધ્યાના સમયે કામ ન ભોગવાય. સંધ્યાનો સમય ભોગ અને ભોજન માટે નથી, કેવળ ભગવાનના ભજન માટે સંધ્યાનો સમય છે.
મનના દેવ ચંદ્રમા અને બુદ્ધિના દેવ ભગવાન સૂર્યનારાયણ આ બેવ જણા દુર્બળ બન્યા હોય એટલા માટે થઈ અને એવા સમયે કોઈ બીજું કામ ન કરીએ, કેવલ પરમાત્માનું સ્તવન કરીએ, કેવલ ભગવાનનું ધ્યાન ધરીએ. પણ દીતિના મનમાં કામ પ્રબળ બન્યો હતો અને એ કામને ભોગવું એને અંતે એટલે એના ઉદરની અંદર રાક્ષસો આવ્યા અને એ રાક્ષસો હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ છે. આ બે રાક્ષસો આવ્યા છે. એમાં હિરણ્યાક્ષને ભગવાન વરાહ ઉદ્ધાર કરે છે. જ્યારે ભગવાન સાથે યુદ્ધ કરે છે ત્યારે પરમાત્માએ એનો નાશ કર્યો. આ સંસારમાં જેટલા મારું મારું કરે છે બધા મરે છે અને જેટલા લોકો તારું 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 કરે છે બધા લોકો તરી જાય છે. આ સંસારમાં આપણું કાંઈ છે જ નહીં, આ બધું ભગવાનનું છે. ત્વદિયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયેત. હે ગોવિંદ, આ બધું તમારું છે, અમારું કાંઈ છે નહીં અહીંયા. પણ છતાંય આપણે તો એ હામો લીમડો દેખાય ને ત્યાં સુધી મારી જમીન છે. આપણું હોય ને તો આપણે ભેગું આવે, આપણું આપણી ભેગું આવે, પડ્યું ન રે. તારી વાડી ઘોડી ને લીમડી એમાં તારું કાંઈ નથી, એને જાતા જરાય વાર ન લાગે. અને અંતે ભગવાને હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો. પણ આ બે અસુરો હતા કોણ? જય અને વિજય ભગવાનના દ્વારપાળો હતા. જય વિજય નામના બે દ્વારપાળો પરમાત્માના. અસુર કેમ બન્યા? તો કહે છે કે સનત કુમારો ભગવાનના દર્શન માટે જતા હતા. પ્રભુના દર્શન માટે જ્યારે સનત કુમારો જતા હતા ત્યારે દ્વારપાળના રૂપમાં જય અને વિજય ના પાડી કે અંદર નહીં જવાય. ભગવાનના દર્શન કરવા જવામાં એને રોક્યા એટલે સનત કુમારોએ શ્રાપ આપ્યો કે જાઓ, તમે અસુર યોનિના થઈ અને આ ધરતી ઉપર જન્મ લેશો. આ કથા મને તમને બતાવે છે કે ભગવાનના દર્શનમાં ક્યાંય અડચણ રૂપ બનવું નહીં, કોઈની આડે આવવું નહીં ક્યારેય. ભગવાનના દર્શન કરવા માટે જે કોઈ માણસ જતો હોય એની સાથે આપણે ન જઈએ તો કાંઈ નહીં. પરમાત્માની કથા સાંભળવા કોઈ જતો હોય ત્યાં આપણે ન જઈએ તો કાંઈ નહીં. અરે કથા આપણે આપણી ઘરે ન કરીએ તો કાંઈ નહીં, પણ જે લોકો કથા કરી રહ્યા છે એની ક્યારેય ટીકા પણ ન કરવી. આ પણ પરમાત્માનો અપરાધ થઈ રહ્યો છે, આ પણ પાપ કર્મ છે. ક્યારેય કોઈને કથામાં જતા, ક્યારેય કોઈને મંદિરોમાં જતા ક્યારેય રોકશો નહીં. તમે કોઈ અન્ય સંપ્રદાયમાં આસ્થા ધરાવો છો અને તમારો પાડોશી, અરે તમારા ઘરનો જ વ્યક્તિ બીજા સંપ્રદાયમાં જો આસ્થા ધરાવે છે તો એમાં કાંઈ ખોટું નથી. એની જ્યાં શ્રદ્ધા છે ત્યાં એ ભગવાન માને છે, તમારી જ્યાં શ્રદ્ધા છે ત્યાં તમે ભગવાન માનો. પણ કાંઈ તમારે એમાં થોપી ન બેસવાનું હોય કે હું જ્યાં માનું છું ત્યાં જ. હાહુ જે ભગવાનને માને છે એ જ ભગવાનને દીકરાની વહુ માનવી જોઈએ, આવું જરૂરી નથી. મેં તો ઘણી જગ્યાએ જોયું છે આવું. હાહુ જે ભગવાનને માને એ ભગવાનને દીકરાની વહુ ન માને તો બીજા ભગવાનને માનવાય ન દે, બીજા ભગવાનનો ફોટોય ન રાખવા દે. તો યાદ રાખજો કે તમે ભગવાનના દર્શન કરવા એની જ્યાં શ્રદ્ધા છે ત્યાં તમે અડચણ બનો છો. આવતા જન્મમાં તમારે રાક્ષસ થવું પડશે ને થવું જ પડશે, એમાં સંશય નથી. માટે જ્યાં દીકરાની વહુને, જ્યાં સાસુમાને શ્રદ્ધા છે ત્યાં હવના ભગવાન હવ માને. એક મંદિરમાં બધા ભેગા કરો, હું વાંધો? આખું ભગવાનનું બ્રહ્માંડ અહીંયા આવે. સાસુમાં વૈષ્ણવ હોય તો એ વૈષ્ણવના ભગવાન ઠાકોરજીને માને, એનો ઘરવાળો ભગવાન શિવને માનતો હોય તો શિવલિંગ ઘરમાં રાખે, એના સસરા વળી માતાજીને માનતા હોય તો માતાજીની છબી ઘરમાં રાખે, અને વહુ ભગવાન સ્વામિનારાયણને માનતી હોય તો એ સ્વામિનારાયણ ભગવાનને મંદિરમાં રાખે. આમાં ભગવાનને ક્યાંય વાંધો નથી, વાંધો તો આપણે નાખ્યો જ બધો. એક મંદિરમાં રહેવા માટે ભગવાનને કોઈને વાંધો નથી, આપણને બધાને વાંધો છે, એકમાં ન રહેવા જોઈએ. ભગવાનના દર્શન માટે જે માણસ જતો હોય એમાં ક્યારેય તમે અડચણરૂપ ન બનશો, ક્યારેય વચ્ચે ન આવશો. એટલે તો હું વારંવાર કહેતો હોઉં કે જ્યારે તમે ભગવાનની કથા સાંભળતા હો, તમે બેઠા હો, ત્યારે આપણે વચમાં ઊભા ન થઈએ. કોઈકના દર્શનમાં, પરમાત્માની નજીક આવવામાં, ભગવાનની સામે જોવામાં કોઈકની વચ્ચે આપણે આવીએ અને એ બાધા બનીએ અને એ બાધક આપણને સજા રૂપે આપણને પાપ બને, એવું શું કામ કરવું જોઈએ આપણે? તમે કેટલા ભાવથી ભગવાનની સામે જોયા. એટલે તો હું વારે વારે તમને ભગવાનની સામે જોવડાવ્યા જ કરું. ઘણા લોકો મને પૂછતા હોય કે હે દાદા, આપણે મંદિરમાં ભગવાનની સામું જોયા કરીએ તો એ આપણને જોતા હોય કોઈ દી?
મારે તમને એટલું જ કહેવું છે કે તમારી બાજુમાં 5મી 6ઠી લાઈનમાં બેઠેલો માણસ જેને તમે ઓળખતા નથી, તમે વારા ઘડી એની સામું જોયા કરો. એ તમારે સામું નથી જોતો, યાદ રાખજો. તમે ઓળખતા નથી છતાં તમે માણસની સામે વારા ઘડીએ જોયા કરો. એક સમય તો એવો આવશે કે તમારા બેની નજર મળી જાય, ત્યારે તમને જોતો હશે, તમે એને જોતા હશો. એમ ભગવાનના મંદિરમાં પણ થશે. તમે જોયા કરો, ક્યારેક તમારી સામું જોઈ લેશે. તમે જોયા જ કરો એની સામે, ક્યારેક તમારી સામી નજર પડશે એની, અને એની નજર તમારા ઉપર પડશે ને એટલે આખી દુનિયાને તમારી ઉપર નજર નાખવી જ પડશે, એમાં હાલશે જ નહીં. જ્યારે ભગવાનની નજર તમારા ઉપર પડે, જ્યારે ઠાકોરજી તમારા ઉપર રાજી થાય. આપણી કહેવત છે કે માણા જો પાણી વાળવા બે તો દિવસમાં 1-2 વીઘા માંડ પલ્લે, પણ ઠાકોરજી રાજી થાય તો આખી નવખંડ ધરતી લીલોડી કરે વાલા. કારણ પરમાત્મા છે. એમ જેના પર ભગવાન રાજી થાય એના પર આખી દુનિયા રાજી થાય. તો સનત કુમારોના શ્રાપને લઈ અને જય અને વિજય 3 જન્મ લઈ અને આ ધરતી પર આવે છે. પહેલો જન્મ એનો થયો છે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. બીજો જન્મ થયો રાવણ અને કુંભકર્ણ. ત્રીજો જન્મ થયો દંતવક્ર અને શિશુપાલ. એમાં પરમાત્માએ વરાહ અવતાર એ જ પ્રહલાદ બનીને આવ્યા હતા. આ ધરતીને લાવી ભગવાને પ્રસ્થાપિત કરી અને પછી એમાં સજીવ સૃષ્ટિ રચના થાય. માનસ પુત્રોએ સંસાર ચલાવ્યો નહીં, એટલે બ્રહ્માજીએ એક પુરુષ અને એક સ્ત્રીનું જોડલું ઉત્પન્ન કર્યું, મનુ મહારાજ અને શત્રુપા રાણી. બેયને કહ્યું, જાઓ તમે દાંપત્ય જીવન ચલાવો અને પૃથ્વીનો વિસ્તાર કરો. ત્યારે મનુ મહારાજ અને શત્રુપા રાણીએ દાંપત્ય જીવન ચલાવ્યું. એને ત્યાં 3 દીકરીઓ થઈ, દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ. આ 3 દીકરીઓ થઈ. 2 દીકરાઓ થયા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત નામના રાજા. આ 2 દીકરાઓ થયા. અને એમાં દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે કરવામાં આવ્યા છે. કરદમ ઋષિને બ્રહ્માએ કહ્યું કે કરદમ તમે સંસારને સ્વીકારો. કરદમ ઋષિ કહે છે, બ્રહ્માજી મારે ત્યાં પત્ની હોય અને એ પત્ની દ્વારા જો ભગવાન જેવો દીકરો ન થાય ને તો મારે સંસાર સ્વીકારવો જ નથી. મારું દાંપત્ય જીવન તો ત્યારે ધન્ય બને કે જ્યારે ભગવાન જેવો દીકરો થાય. એટલે બ્રહ્માએ કીધું, એક કામ કરો, તમે પરમાત્માનું ધ્યાન ધરો, ઠાકોરજી તમારી ઈચ્છા સંપન્ન કરશે. અને એવા સમયે કરદમ ઋષિએ ભગવાનની આરાધના કરી. પ્રભુ પ્રગટ થયા અને પ્રભુ માગતા આવડવું જોઈએ. માણસને માગતા આવડવું જોઈએ. અહીંયા કરદમ ઋષિ એમ ન કીધું મને પત્ની આપો, પણ એવું કહ્યું કે મને તમારા જેવો દીકરો થાય અને એના માટે તમારે લગ્ન કરવા પડે. તો કરદમ ઋષિ કીધું કે તમારે જે માના કુખથી જન્મ લેવો છે એ સ્ત્રી હારે મને પરણાવી દો. મને પરણાવવાનું કામે તમારું અને મારી ઘરે દીકરો બનીને આવવાનું કામે તમારું. આવી રીતને માગતા આવડવું જોઈએ માણસને. પણ આપણે તો એને મા પાસે જઈએ કે ભગવાન પાસે જઈએ, એક જ વસ્તુ માગે, હે ભગવાન હારો બંગલો થઈ જાય, હારું મકાન થઈ જાય, હારી ગાડી થઈ જાય, હારો પૈસો થઈ જાય, હારી ફેક્ટરી થઈ જાય. આના સિવાય આપણે કોઈ દી કાંઈ માગ્યું? કોઈ દી કાંઈ માગ્યું નથી. ભગવાન પાસે માગવું હોય તો વાલા ભક્તો ભગવાનની ભક્તિ માગજો, પરમાત્માનો અનુગ્રહ માગજો. અબ કछु નાથન ચાહિય મોરે. હે નાથ, મારે બીજું કાંઈ નથી જોઈતું, માત્ર જોઈએ છે તો તમારો અનુગ્રહ જોઈએ છે, તમારી કૃપા જોઈએ છે. તમારો કૃપાનો પ્રસાદ મને મળે. જેવું તેવું માગવા જતા નહીં, અને નકર જેવું તેવું માગશો તો ભગવાન આપશે નહીં. કારણ ઈ કાંઈ ગાંડો નથી રે, ઈ કાંઈ ઘેલો નથી રે, ઈ કાંઈ જો માગો ને તો હંમેશા ઓછું મળે, આ પાક્કું છે. માગવાથી 2 વસ્તુ થાય, એક તો ઓછું મળે અને એક માન ઘટે. પરમાત્મા પાસે ખાલી તમારા સંકલ્પો જાહેર કરી દો. સંકલ્પ જાહેર પરમાત્મા પાસે એવો કહેવાય કે જે પરમાર્થ ન હોય, પોતાના માટે ન હોય. બાકી તો ભગવાનને જે આપવું એ આપે. મેં એમ કહ્યું કે તથાસ્તુનો સંકલ્પ જાહેર કર્યો અને 600 લોકો મારે ગોતવા છે કે જે દર વર્ષે 5 વર્ષ સુધી આપણે જે ક્રમ ચલાવવાનો, એમાં 600 માણસો એક વર્ષે જોઈએ
કે 51,000 રૂપિયાથી એક બાળકને દત્તક લે તો અમારે હરિહરાનંદ ભારતી બાપુ જુનાગઢ આશ્રમ ભારતી આશ્રમથી, જોકે કાલ તો કાનમાં કહી ગયા મને કે મારું લેણું બાકી છે, હજી કથા કરી દેવાની મને એમ. શિવરાતની કથા આપી હતી પણ સમયાનુસાર કંઈક બંધ રહી, એમાં વળી પાછો ફેરફાર થયો એટલે મને કે મારું લેણું બાકી છે. અને ભારતી બાપુએ ચિઠ્ઠી મોકલી કે તથાસ્તુ વિદ્યાપીઠમાં 3 વર્ષ માટે 3 બાળકો હું દત્તક લઉં છું. 3 બાળકો એમણે દત્તક લીધા છે. હવે એક સાધુ થઈ અને 3 બાળકો દત્તક લે તો આપણે તો સંસારી છીએ. અને આ 600 માણસો થાય એટલે મને કહેજો પાછા, દિવાળી સુધીમાં 600 કરવાના છે અને ચિંતા ન કરતા થઈ જાય. દિવાળી સુધીમાં બાપા 2 જ સંકલ્પો છે, એક 10,000 માણસોનો પરિવાર બને 2100 રૂપિયા વાળો, અને એક 600 માણસોનો પરિવાર બને 51,000 રૂપિયા વાળો, જેમાં બાળકોને દત્તક લેતા હોય. એમાં આ કથા ઓનલાઈન જ્યાં ચાલે છે લક્ષ ટીવીમાં, એમાંથી જોઈને દુર્ગાબેન શંકરભાઈ સુથાર વડોદરાથી, એમણે પણ 51,000 રૂપિયા આપીને એક છોકરાને દત્તક લીધો છે, અને તાળીઓથી વધાવીએ. 11,000 રૂપિયા ગૌરીબેન ધીરજલાલ દેસાઈ ઉપલેટા, 5,000 રૂપિયા પ્રિયલબેન ગાંધી ધયાજ તાલુકો પાદરા, અને 5 વર્ષના એક હારે 2100 રૂપિયા લેખે 10,000 અને 500 રૂપિયા જયંતિભાઈ વિઠ્ઠલભાઈ ગાંધી પાદરા. આ તમામ દાતાઓને એકવાર તાળીઓથી વધાવી દો કે જે લોકો ઘરે બેસીને કથા જોઈ રહ્યા છે. તો ભગવાન પાસે માગો નહીં તો તમારી પાસે અનેક ગણું આવે, માગો નહીં તો. 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવા માન થાઉં માને, એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. એ ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે, ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. એ ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે, ગાંડો. ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. આ સંસારમાં ભગવાન કહે છે હું ગાંડો નથી કે જે કાંઈ માગી લો ને આપી દઉં, પણ પરમાત્મા પાસે માગવું હોય તો એવું મગાય કે જેનાથી આપણો ભાવ સુધરી જાય. કરદમ ઋષિએ માગ્યું, પ્રભુ તમારા જેવો દીકરો થાય. અને ત્યારે ભગવાને કહ્યું કે કરદમ ઋષિ, હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ, પણ તમારે લગ્ન મનુપુત્રી દેવહૂતિ સાથે કરવાના છે. આજથી 3જા દિવસે તમારા આશ્રમની અંદર એક રથ આવશે, અને એમાં મનુ મહારાજ અને શત્રુપા રાણી પોતાની દીકરી દેવહૂતિને લઈને આવશે, અને તમે એની સાથે લગ્ન કરજો, અને હું તમારે ત્યાં પધારીશ. આટલું કહી ભગવાન અંતર્ધાન થયા. 3જો દિવસ થયો, અને ભગવાનના કહેવા મુજબ પોતાની દીકરીને લઈ અને મનુ મહારાજ શત્રુપા રાણી દીકરીનો હાથ દેવા માટે થઈને આવે છે. કરદમ ઋષિ સાથે એના લગ્ન કરવાની વાત કરે, પણ કરદમ ઋષિએ એક પોતાનો નિયમ કહ્યો છે કે મારી એક પ્રતિજ્ઞા છે કે તમે મારી સાથે લગ્ન કરો, પણ મારે સંસારમાં એક દીકરો થશે એટલે હું સંસાર છોડી અને ચાલ્યો જઈશ. પછી એમ ન કહેતા કે સંસાર ચલાવવાની ત્રેવડ નહોતી તો ઘર માંડ્યું જ શું કામે. અને એ સમયે દેવહૂતિએ કહ્યું કે ભલે કાંઈ વાંધો નહીં, આ સંકલ્પ પણ મને મંજૂર છે, જો તમારા જેવો ઋષિવર મને પતિ તરીકે મળતો હોય તો. આ સંસારમાં પૈસા કરતા ગુણ જોવા, આ સંસારમાં પૈસા કરતા ગુણ જોવા. અને મનુ મહારાજ શત્રુપા રાણી પોતાની દીકરીનું કન્યાદાન કરે છે. આ સંસારમાં સૌથી મોટામાં મોટું કોઈ દાન હોય તો કન્યાદાન છે.
5, 25 કે 50,000 રૂપિયાનું દાન આપો તમે, અને એના નામની તમે તકતી લગાડી શકો. 5, 25,000 રૂપિયાનું દાન આપીને તમે તકતી લગાડી શકો, પણ એકમાત્ર કન્યાદાન આપી અને તમે ક્યાંય તકતી લગાડી ન શકો કે મેં દીકરીનું દાન આપ્યું છે. સૌથી મોટું કોઈ દાન હોય તો કન્યાદાન છે. આ સંસારમાં બાપ બનવાનું સૌભાગ્ય લખ્યું હોય, પણ દીકરીના બાપ બનવાનું સૌભાગ્ય તો કોઈકના ભાગ્યમાં જ લખ્યું હોય, જેના પર ભગવાને કૃપા કરી હોય. ઘણા લોકો કહેતા હોય દીકરી હોય ને એટલે સાપનો ભારો હાચવવા જેવું થાય. દીકરી સાપનો ભારો નહીં, જો જતન કરતા આવડે તો તુલસીનો ક્યારો છે આંગણામાં તમારા. આ સંસારમાં સૌથી જો કોઈ ત્યાગની મૂર્તિ હોય તો એ દીકરી છે. સૌથી ત્યાગની મૂર્તિ હોય તો દીકરી છે. કેમ? બાપના આંગણામાં 25 વર્ષની ઉંમર પોતાની વિતાવે, અને એ ઉંમર વિતાવ્યા પછી તરત જ જ્યારે એનું લગ્ન વિધિ થાય એટલે દીકરી બધું જ છોડીને વહી જાય. આ સંસારમાં ક્યારેય સાંભળ્યું કે કોઈ દીકરીએ એમ કીધું કે આ બાપની સંપદામાં મારો ભાગ છે, મારા ભાઈ પાસેથી હું ભાગ લઈશ? બધું મૂકીને વહી જવા માટે તૈયાર હોય તો એકમાત્ર દીકરી છે. 2 સગા ભાઈઓ બાપની સંપદામાંથી થોડો કે ભાગ જતો ન કરે, જ્યારે દીકરી બધું જતું કરીને પોતાના સાસરે વહી જાય છે, પોતાનો ભાગ નથી લેતી. નકર જેટલો હક દીકરાનો છે એટલો જ હક દીકરીઓનો છે. પણ મારે તો આજના આ પ્રસંગે જ્યારે મનુ મહારાજ અને શત્રુપા રાણી દેવહૂતિનું કન્યાદાન કરે છે, ત્યારે મારે તમને એટલું જ કહેવું છે કે દીકરીને દાયજામાં કન્યાદાનમાં તમે ખૂબ ધન સંપદા આપજો, મારી ના નથી, પણ સંપદાની હારે હારે સંસ્કારનો દાયજો આપજો. થોડોક સંસ્કારે આપજો. તમારા તરફથી દેવાયેલો દાયજો, તમારા તરફથી દેવાયેલો કન્યાદાન, કરિયાવર, એ કરિયાવર કદાચ ઓછો હશે ને, પણ તમારી દીકરીમાં સંસ્કાર હશે તો બહુ બધો કરિયાવર થઈ જશે. પણ તમારી દીકરીમાં જો સંસ્કાર નહીં હોય ને તમે કદાચ દાયજો ગમે તેટલો આપશો તો તમારા વેવાઈના પક્ષમાં તમારી કિંમત નહીં થાય કોઈ દિવસ, જો તમારી દીકરીમાં સંસ્કાર નહીં હોય તો. માટે આ સંસારમાં દીકરીઓને દાયજામાં સંસ્કાર આપજો, કન્યાદાનમાં એમને સંસ્કારનો દાયજો આપજો. ત્યાગની મૂર્તિ છે એ. દીકરી મળવા આવે એટલે આપણે જુઓ જાય ત્યારે ખાલી હાથ ન જવા દઈએ અને દેતા લઈએ કંઈક, અને આપણે બધું આપતા રહીએ છીએ. કેમ? દીકરીને જેટલું દેવાય ને એટલું ઓછું છે. જ્યારે તમારો પતિ તમારી નણંદને કંઈ આપતો હોય ને ત્યારે મોઢું કાળું ન કરવું, નકર તમે જ્યારે જાઓ ત્યારે ન્યાય તમારી ભાભી કાળું મોઢું કરશે. આ સંસારનો નિયમ છે, એક હાથે લેવાનું છે, એક હાથે દેવાનું છે. કદાચ તમારો પતિ તમારા નણંદબા જ્યારે ઘરેથી જતા હોય ત્યારે 200-500 રૂપિયા દઈને તો રૂમમાંથી આપણા કબાટમાંથી ને એકાદી નોટ કાઢીને દેવી કે લ્યો બેન, આ મારા તરફથી, તમારા ભાઈએ ભલે જે આપ્યું આ મારા તરફથી તમને. પૈસાની કિંમત નથી, યાદ રાખજો. આ સંસારમાં તમે આપેલા પૈસાની કિંમત નથી, તમારા દ્વારા દેવાયેલી વસ્તુની કિંમત છે. તમે આપ્યું છે મને પ્રેમથી, એની કિંમત છે. આ સંસારમાં પૈસા હારે કોઈને સંબંધ નથી હોતો, માણસની લાગણીઓ હારે સંબંધ હોય છે. માટે દીકરીઓને જેટલું દેવાય એટલું આપજો. આ ઘર મૂકીને જ્યારે દીકરીઓ જાય ત્યારે બધું જ તમને આપીને જાય છે, કશું સાથે લઈને જતી. પણ આપણે તો વિચારતા હોઈએ, અમુક ઘરે તો થાય એવું, નણંદ આવે એટલે તરત થાય કે હવે આ જાહે તો કેટલું લેતું જાહે અહીંથી. મારે તો એટલું કહેવું છે કે જેટલું મૂકીને ગઈ છે ને એટલું નહીં લઈ જાય, યાદ રાખજો. જેટલું મૂકીને ગઈ છે એટલું નહીં લઈ જાય.
અને બાપની કે ભાઈની સંપદામાં જો એની નજર હોત ને તો વિદાયના ટાણે 10 આંગળાના થાપા આપી ન ગઈ હોત, કે દસ્તાવેજમાં એક અંગૂઠાની જરૂર હોય, હું તો 10 આંગળાની નિશાની આપીને જાઉં છું કે મારા બાપની સંપદામાં મારો કોઈ હક નથી આજ પછી. હવે ન આપ્યું હોત એને નિશાની આટલી. દીકરીઓને સંસ્કારનો દાયજો આપજો વાલા ભક્તો. અને કદાચ ભગવાને દીકરી ન આપી હોય, ભગવાને દીકરી ન આપી હોય તો કોઈ ગરીબની છોકરીને પરણાવવાનું પુણ્ય પ્રાપ્ત કરજો. તમે કોઈ દીકરીના લગ્ન કરી દેજો. કન્યાદાન કરવાનો અવસર ભાગ્યમાં હોય તો મળે છે. અને એટલા માટે જ આજે કહું, માના દરબારમાં બેઠો છું, ભગવાન ભાગવતજીની ગોદમાં બેઠો છું, આટલા સંતો મારી સામે છે અને સંતોની સાક્ષીએ આજે મારે તમને એક સંકલ્પ કહેવો છે. તથાસ્તુ વિદ્યાપીઠના એ પ્રાંગણમાં આવતા ફેબ્રુઆરી મહિનામાં 21 દીકરીઓના કન્યાદાન કરવાનો સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યો છું વાલા. ત્યાં 21 દીકરીઓને કે જે પરિવાર સાવ એકદમ આર્થિક સ્થિતિથી ભીડાયેલો છે, એવા 21 ઘરની દીકરીઓને હું ત્યાં કન્યાદાન કરીને સમૂહ લગ્ન કરાવીશ ત્યાં તથાસ્તુ વિદ્યાપીઠના પ્રાંગણમાં. આ સંકલ્પો એટલા માટે જાહેર કરું છું કારણ કે મને ખબર છે મારે ખાલી જાહેર કરવાનું છે, બાકી બધું ગોતવાનું તો ઠાકોરજીને જ છે. મારી આગળ ઈ બેઠા, હું કાંઈ આમાં કરતો નથી, ખાલી મારે તો મારો સંકલ્પ જાહેર કરવાનો. હવે 21 દીકરીઓના કન્યાદાનની જેટલી પણ રકમની કાંઈ જરૂરિયાત પડશે ગોતીને ઈ લાવશે, દાતાઓ ઈ આપશે. કોઈકને ઉઠાડશે કે જા ભાઈ તથાસ્તુ લગ્ન છે દીકરીઓના, એકાદી દીકરીનું કન્યાદાન કરી દેજે. આવતા ફેબ્રુઆરી મહિનામાં ઠાકોરજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ એ જ સમય હશે. અને જે દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે એ દિવસે સાંજે રાત્રિના સમયે જે ધનિકમાં ધનિક પરિવાર ઘરે બેસીને લગ્ન કરાવે પોતાની દીકરીના, એવી શોભા સાથે 21 દીકરીઓને ધામધૂમથી પરણાવીશું તથાસ્તુ વિદ્યાપીઠના પરિસરમાં. રઘુભાઈ, ઘનશ્યામભાઈ, આજે મારે કેરાળાથી બધાય, આમ તો કહેવા જાવ તો મારું તથાસ્તુનું 108 છે આ બધાય. હા, ફોન કરો એટલે અડધી રાતે હાજર. તો એ રઘુભાઈ ને ઘનશ્યામભાઈ ને આજુબાજુના તમામ ગામના લોકો આ સાંભળજો. જેમ ભૂમિપૂજન મહોત્સવ કર્યો તો એમ 3 દિવસનો પાછો મહોત્સવ તથાસ્તુ વિદ્યાપીઠે આવી રહ્યો છે. એટલે તૈયાર થઈ જાજો. હવે રાતને દી પાછા તૈયાર. તો આવતા ફેબ્રુઆરી મહિનામાં તારીખ હું કાલે જાહેર કરી દઈશ, આજે નહીં, આવતીકાલે તારીખ જાહેર કરી દઈશ તમને. એટલે તમને બધાને ખબર પડે કે કેટલા દિવસ આપણે રોકાવા જવાનું છે, કેટલા દિવસ તમારે ત્યાં આવવાનું છે. મનોહર ભારતી બાપુને તો કહી જાઉં, અહીંયા 7 દી રોકાણો, તમારે 3 દી રોકાવા પડશે ત્યાં. અને ખાસ તો મારે અહીંથી બધી છે ને આવડી આ પાર્કિંગ વ્યવસ્થાની ટીમને ઉપાડી જાવીશ મારા અહીંથી. હા હા, પાર્કિંગ વાળા છોકરાઓ મને બહુ ગમ્યા છે, 2 દી થયા, એને બધાને લઈ જવા છે ને. બાકીના બધા ગમે છે, વાંધો નથી, તમે ચિંતા ન કરતા, તમે બધા ગમો છો મને. તમને બધાને લઈ જવાના છે, આવશો ને બધા? પાક્કું ને? ઘણાએ તો આમ કીધું નહીં. ફરી વાર યાદ રાખજો. અને એ પણ યાદ રાખજો કે તમારી આજુબાજુમાં કોઈ એવો પરિવાર હોય કે જેની દીકરીને પરણાવવા માટે એની પાસે પૈસા ન હોય, બાપને માથે દેણું કરવું પડે એમ હોય, તો એવું ઘર અમને જરા બતાવજો. એ 21 દીકરીઓમાં કદાચ એનું નામ અમે સામેલ કરીને એને પરણાવી દેશું અમે. કદાચ ભલે ને બરવાળાની દીકરી રહી, ભલે મંગલપુર ધામની દીકરી રહી, આજુબાજુના કોઈ પણ ગામની હોય, રોજિદની ગમે ત્યાંની હોય,
ખાલી બતાવજો કે આ દીકરીને સમૂહ લગ્નમાં એમને જોડાવા માટે આવશ્યકતા છે, અમે પરણાવીશું એને. પણ અગાઉ એનું રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે ભાર્ગવ દાદા. 21 કન્યાઓનું રજીસ્ટ્રેશન થાય એટલે કેજો, એટલે હું 21 દાતાઓ ગોતી આવું કન્યાદાનના. મારે તો એ જ કરવાનું થાકી જિંદગી. હા, મને સંતો રાધારમણ સ્વામી અને વિવેક સ્વામી મને હમણાં ગઈકાલે વાત થઈ તો મને કહેતા હતા કે તમે તમારે આખી જિંદગી આમાં જ કાઢવાની છે હવે. અને મેં એને એટલું જ કીધું, ભગવાને મને એટલે જ મોકલો હશે કદાચ, ઠાકોરજીએ એટલે જ મોકલો હશે કદાચ કે જાઓ અને સમાજના એ લોકો માટે કામ કરો ભાગવતની વ્યાસપીઠથી. મનુ મહારાજ અને શત્રુપા રાણીએ પોતાની દીકરીનું કન્યાદાન કર્યું છે. એમાં જો તમારે એક કામ કરવું પડશે ને દર્શન, કન્યાદાનનો જેથી આપણે ઓલા લગ્ન છે તેથી તમારે લગ્ન ગીતની હારી ટીમ તમારે કરવી પડશે સાધુ, એટલું યોગદાન તમારે આપવું પડશે. બ્રાહ્મણોનું તો રાજન દાદા છે, તો બાકી શું રહ્યું? મંડપ વાળું રહ્યું ને, ઈ થઈ જાય, ચિંતા ન કરો ને. ઠાકોરના કામ ઠાકોર કરશે, આપણે ક્યાં ઉપાધિ છે. ચિત્ત તુષિદ ને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આપણે ચિંતા ન કરશો, ચિંતન કરો, ઠાકોરજી કરશે બધું, ઠાકોરજી કરશે બધું. એકવીસ દીકરીઓના કન્યાદાનમાંથી 20 દાતાઓ ગોતવાના છે. એકનો યજમાન હું પોતે. એકનો જે ખર્ચ થાય એ મારે આપવાનો. આ માઇક બંધ કરાય, નકર મારું માઇક બંધ થઈ જાય આગળ. અને ત્યારે બંધ જ કરાઈ આવજો. હા, દેવહૂતિનું કન્યાદાન કરી અને મનુ મહારાજ અને શત્રુપા રાણી નીકળી ગયા. પોતાના પતિની ખૂબ સેવા કરે છે. અને પોતાના પતિનું ગૌરવ હોય એ સ્ત્રી પતિવ્રતા નારી છે. એટલે રામચરિત માનસમાં લખ્યું, ઉત્તમ કે યસ બસ મન માહી, સપને હું આન પુરુષ જગનાઈ, મધ્યમ પરપતિ દેખઈ કેસે, ભ્રાતા પિતા પુત્ર નિજ જૈસે. સ્ત્રીને શું કહ્યું છે અહીંયા રામચરિત માનસ? એમ કહે છે કે પોતાનાથી નાની ઉંમરનો જો કોઈ પુરુષ હોય તો પોતાનો પુત્ર જાણવો, પોતાની સમૂહ વડિયો હોય તો પોતાનો ભાઈ જાણવો, અને પોતાનાથી ઉંમરમાં મોટો કોઈ પુરુષ હોય તો પોતાનો પિતા જાણવો. પણ પતિ સિવાય કાં તો ભાઈ જોવો, કાં તો એનો બાપ જોવો, અને કાં તો એનો દીકરો જોવો. આ ત્રણ સિવાય સંબંધ પુરુષ સાથે ક્યારેય બાંધવો નહીં. આવું રામચરિત માનસ કહે છે. મધ્યમ પરત પતિ દેખઈ કહેશે. સ્ત્રીને પોતાનો પતિ હોય એના સિવાય આ સંસારમાં પરમેશ્વર પણ બીજો કોઈ નથી. મારો પતિ છે, એ જ મારો પરમેશ્વર છે. પોતાના પતિની સેવા કરે છે, કરદમ ઋષિની સેવા કરે છે. અને એમાં એ સંસારમાં સમય વ્યતીત થવા લાગ્યો. અને એ દાંપત્ય જીવન ચાલતા 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 સંયમ સાથે દાંપત્ય જીવન ચાલે છે. અને એ દાંપત્ય જીવન જ્યારે સંયમ સાથે ચાલતું તો એમાં
એક વખતના સમયે મનુ મહારાજના એ દીકરી દેવહૂતિને પ્રશ્ન કર્યો કરદમ ઋષિએ કે હે મનુપુત્રી, હું તમારી સેવાથી રાજી થયો છું, કહો શું તમને વરદાન આપું, તમારી ઈચ્છા સંપન્ન કરું. ઈચ્છા સંપન્ન કરવાની વાત આવી એટલે એ સમયે માગણી કરી કે મને સંતાનની ઈચ્છા છે, મને પ્રજોત્પત્તિની ઈચ્છા છે. અને ત્યારે પ્રજોત્પત્તિ માટેની ઈચ્છા ધરાવતા એ કરદમ ઋષિના પત્ની દેવહૂતિએ ઈચ્છા ધરાવી અને કરદમ ઋષિએ સંતોષી. તો કહેવાય છે કે સૌ પ્રથમ એના સંસારમાં 9 કન્યાઓ આવે છે. નવધા ભક્તિ એટલે 9 કન્યાઓ છે. એ 9 કન્યાઓ પછી એમણે જે પરમાત્માના ભજન સાથે એક દીકરાનું પ્રાગટ્ય થયું અને એ દીકરો એટલે બીજું કોઈ નહીં, સ્વયં ભગવાન અંશાવતાર ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું છે. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી. પરમાત્મા કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું અને એ કપિલ નારાયણ ભગવાનના પ્રાગટ્ય પછી 9 કન્યાઓનું કન્યાદાન કરી અને કરદમ ઋષિ ભગવાનના ભજન માટે ચાલ્યા ગયા. આ બાજુ દેવહૂતિએ પોતાના દીકરા ભગવાન કપિલ નારાયણને પોતાના ગુરુ માન્યા છે. જુઓ, ગુરુ બનાવવા માટે ઉંમર મોટી હોવી જરૂરી નથી. આપણે એવું વિચારતા હોય કે મોટા હોય એને ગુરુ બનાવાય, જરૂર નથી કે મોટા હોય એને જ ગુરુ બનાવાય. જ્ઞાનમાં જે મોટો છે એને ગુરુ બનાવો. ઉંમર ભલે નાની હોય પણ જ્ઞાન મોટું હોય તો એને ગુરુ બનાવી શકાય છે. અને એ ગુરુ બનાવી અને માતા દેવહૂતિએ ભગવાન કપિલ નારાયણને પ્રશ્ન કર્યો, તમ ત્વાગતાહમ શરણમ શરણ્યમ સ્વભૃત્ય સંસારતરો કુઠારમ જિજ્ઞાસયાહમ પ્રકૃતે પુરુષસ્ય નમામિ સદ્ધર્મવિદં વરિષ્ઠં તમ ત્વાગતાહમ. હે પ્રભુ, જેમ વૃક્ષને કાપવા માટે કુહાડો સમર્થ છે એમ સંસારના વૃક્ષને કાપવા માટે હે કુહાડા સમાન કપિલ, હું તમારા શરણે આવી છું અને હું તમને એટલું પૂછું છું કે આ સંસારમાં મુક્તિ મેળવવી હોય તો શું કરવું પડે? અને ભગવાને એટલું કહ્યું, માં, મુક્તિ મેળવવા માટે તો એક જ માત્ર સાધન છે, યોગ. યોગ કરો, યોગ. યોગ આધ્યાત્મિક પૂસામ શ્રોતવ્યાદિષુ યહ પરઃ અંત્યંતો પરતીર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ. આ સંસારમાં માણસને મુક્તિ મેળવવા માટે યોગ, અધ્યાત્મ જેવો કોઈ બીજો કોઈ સાધન નથી. અધ્યાત્મના પથ ઉપર ચાલો તમે. બીજું, તમારે મુક્તિ મેળવવી હોય તો માં સત્સંગ કરો, સંતોનો સંગ કરો. અને માએ પ્રશ્ન કર્યો, પ્રભુ સંત કોને કહેવાય? સંત કોને કહેવા? અને ત્યારે ભગવાન કહે છે, માં, જેની આંખમાં કરુણા ભરી છે એ સાધુ છે. જેની આંખમાં જે દયા ભરી છે એ સાધુ છે. તિતિક્ષવઃ કારુણિકા સુહૃદ સુહૃદેહિનામ અજાત શત્રવઃ શાંતાઃ સાધવઃ સાધુભૂષણા. જેનો સંસારમાં નિયમ છે કે આ સંસારનો કોઈ જીવ મારો શત્રુ નહીં અને હું કોઈનો શત્રુ નહીં, આવું જેનું જીવન છે એ સાધુ છે આ સંસારનો. માં, અજાત શત્રવઃ શાંતાઃ સાધવઃ સાધુભૂષણા. સાધુનો ગુણ છે કે હું કોઈનો વેરી નહીં અને કોઈ મારો વેરી નહીં. બધા સાથે સંભાવથી જે રહે છે એ સાધુ છે. બીજાનું કલ્યાણ કરવામાં જેનો જીવ હાલે એ સાધુ છે. બીજાના દુઃખ સહન કરવા માટે, બીજાના દુઃખમાં સહભાગી બનવા માટે જેનો જીવ ચાલે એ સાધુ છે. જેવો તેવો માણસ સાધુ નથી. કપડાં બદલવાથી સાધુ ન થઈ જવાય. એક મહાપુરુષે લખ્યું છે, મેં ગઈકાલે એક ગ્રંથ વાંચતો હતો, એમાં લખ્યું હતું, કપડાં બદલવાથી સાધુ થવાય, કપડાં બદલવાથી સાધુ થવાય, સ્વભાવ બદલવાથી સંત થવાય. સાધુમાં અને સંતમાં ફેર છે એમ કહ્યું. કપડાં બદલી નાખો એટલે કે ઓહો આજો સાધુ આવ્યા છે. પણ કપડાં ભલે તમે પેન્ટ શર્ટ પહેર્યા હોય પણ તમારો સ્વભાવ સારો હોય તો અમારા ગામમાં આ સંત જેવો માણસ છો. ભલે એને કપડાં જડે સંસાર માર્યો પણ સંત જેવો છે મારા ગામનો માણસ. માણસ સ્વભાવથી સંત બને છે, કપડાથી સાધુ બને છે. તમારો સ્વભાવ સુધારજો વાલા ભક્તો.
શીલવંત સાધુને શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ બદલે નહીં વ્રત માન ચિત્તની વૃત્તિ જેને સદાય નિર્મળ ને મારા થયા મેરબાન એ શત્રુ કે મિત્ર જેને એક નહીં ભૂર મારે પરમાર્થમાં હોયે પ્રીત મન કર્મ વાણીએ વચનોમાં ચાલે ને મન કર્મ વાણીએ વચનોમાં ચાલે ને રૂડી પડી દે ભાત ઓ શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ બદલે નહીં વર્તમાન બદલે નહીં વર્તમાન માં, જેની આંખમાં કરુણા ભરી છે એ સાધુ છે, એને સાધુ કહેવાય, એને સંત કહેવાય. શાંતિ પમાડે એને સંત કહીએ, દાસના દાસ થઈને રહીએ. જે શાંતિ પમાડે સાધુ છે આ સંસારનો. સંતોના ચરણે જાઓ, તમને સદૈવ ભગવાનમાં ભરપૂર રાખશે. કેમ? સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવંતિ રાત કર્ણ રસાયના કથા જોષણાદાશ પવર્ગ વર્તમની શ્રદ્ધારતિર્ભક્તિરનુક્રમિષ્યતિ. માં, સંતોની હારે રહેવાથી એક ફાયદો થશે, તમને રોજ સત્સંગમાં રાખશે, તમને ભગવાનના નામ હારે જોડી રાખશે, તમારું મન ભગવાન હારે જોડી દેશે અને તમારા મનમાં પણ ભગવાનની ભાવના, પરમાત્માની ભક્તિ તમને મળે એના માટે જિજ્ઞાસાઓ જાગશે. હરિ મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે, હરિ મારા તારી ભક્તિ ભરી દેજે. નામ તારું નંદલાલા મારી જીભે જડી દેજે. નામ તારું નંદલાલા મારી જીભે જડી દેજે. હરિ મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે. હરિ મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે. નામ તારું નંદલાલા
મારી જીભે જડી દેજે નામ તારું નંદલાલા મારી જીભે જડી દેજે હરી મારા હૈયામાં નામ તારું જડી દેજે. ભગવાનને કહેજો ભક્તિથી ભરી દે વાલા. સાધુની હારે રહેવાથી આપણું જીવન સદૈવ પરમાત્મામય રહે છે. જે ઘડામાં છિદ્રો હોય અને એ ઘડાને તમારે કાંઠા સુધી પાણીથી ભરી રાખવો હોય, શું કરવું પડે? હાલો, જાગો ગ્રાહક, જાગો. ઘડીક તો ઉઠો, પછી હુઈ જાજો પાછા. બોલો, જે માટલામાં કાણું હોય અને એ માટલાને કાંઠા સુધી પાણીથી ભરી રાખવું હોય તો શું કરવું પડે? કેટલાને ખબર છે? શું કરવું પડે બોલો? જે માટલું ફૂટલું હોય એમાં પાણી ભરી રાખવું હોય તો એને પાણીમાં ડૂબાડી રાખવું પડે, તો કાંઠા સુધી પાણી ભરેલું રહે. એમ આ માણસના શરીરને પણ જો તમારે ભક્તિથી ભરી રાખવું હોય તો સદૈવને માટે ભજનમાં એને ડૂબાડી રાખજો, કારણ કે 9 છિદ્રોમાંથી ગમે ત્યારે નીકળી જાય, એના કરતા ડૂબાડી રાખો, આખું ભરેલું રહે માટલું. આ હરી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે, નામ તારું નંદલાલા મારી જીભે જડી દેજે. હરી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે. માં, સંતોની હારે રહેશો ને તો તમારું આ જીવન ભક્તિથી ભરેલું રહેશે. માં, પછી ભગવાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો સંક્ષિપ્તમાં કે માં 24 તત્વોનું આ શરીર બન્યું છે. 5 તન માત્રા, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 મહાભૂત, આ 20 થયા. અને એમાં ચતુષ્ટય અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 4 વસ્તુ આમાં ભળ્યા એટલે શરીર બન્યું. અને 25મો તત્વ અંગૂઠા જેવડો જીવ જ્યારે હૃદયમાં આવ્યો ત્યારે આ 25 તત્વોથી આ શરીરનું નિર્માણ થયું છે. આ 24 તત્વોના શરીરની કિંમત એક પરમાત્મા રૂપી અંશ આવે ત્યારે થાય છે. આ 24 તત્વોમાં ક્યારેય મોહ ન પામશો. તમે ભગવાનનું ભજન કરતા રહેજો. માના ગર્ભની અંદર જે આપણે વચન ભગવાનને આપ્યું છે એ વચનનો નિભાવ કરજો. માં, જો વાદા કિયા થા ગર્ભ में उसको बंदे याद कर. માને ગર્ભની અંદર જે ભગવાનને વાયદો આપ્યો તો તમને નહીં ભૂલું, એ પરમાત્માને યાદ કરતા રહેજો. માં, એટલે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપી અને અંતે ભગવાન કપિલ નારાયણ પરમાત્મા માં પાસેથી વિદાય લઈ અને ગંગા અને સાગરનું જ્યાં મિલન થાય છે ત્યાં આગળ ગયા. અને ત્યાં આગળ જઈ અને કપિલ ગીતાનો ઉપદેશ સૌને કરતા રહ્યા. આ બાજુ માએ પોતાને મળેલો જે જ્ઞાન હતું એને યોગ માર્ગમાં લગાડી અને અંતે માએ પણ પોતાના દેહનો ત્યાગ કર્યો. જે જગ્યાએ મા દેવહૂતિએ પોતાના દેહનો ત્યાગ કર્યો એ જગ્યાએ માને સિદ્ધિ મળી, એટલે એ જગ્યાનું નામ પડ્યું સિદ્ધપદ. પણ આજે એ જગ્યાનું નામ બદલાઈ ગયું, એને આપણે આજે ઓળખીએ છીએ સિદ્ધપુર તરીકે. પાટણની બાજુમાં સિદ્ધપુર, બિંદુ સરોવરના કિનારે. તો માને મુક્તિ આપી, એવું જ્ઞાન આપી અને ભગવાન નીકળી ગયા. એ કથા બતાવી અને તૃતીય સ્કંદને ત્યાં વિશ્રામ કર્યો. ચતુર્થ સ્કંદમાં મનુ મહારાજની જે 3 દીકરીઓમાં દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે થયા, આકુતિના લગ્ન રુચિ ઋષિ સાથે થયા અને પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયા. એમાં દેવહૂતિને ત્યાં જે 9 કન્યાઓ થઈ એમાંથી 9 કન્યાઓમાંની એક કન્યા અનસુયા દેવી, એના લગ્ન અત્રિ ઋષિ સાથે થયા. અને અત્રિ અને અનસુયાના લગ્નના દાંપત્ય જીવનમાં એને ત્યાં દત્ત દુર્વાસા અને ચંદ્રમા પધારે ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશના અવતારની અંદર ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય થયું છે. બોલીએ દત્તાત્રેય મહારાજ કી જય. ભગવાન દત્તાત્રેય 24 ગુરુ બનાવ્યા. એની કથા 11મા સ્કંદમાં આપી છે નવયોગેશ્વરોની સાથે, એટલે અત્યારે વિસ્તાર ન કરતા
આગળની કથામાં બરાબર જે દક્ષ પ્રજાપતિ સાથે લગ્ન થયા પ્રસૂતિને એમને 16 કન્યાઓ થઈ, એમાંથી 13 કન્યાઓ ધર્મને આપી, એક કન્યા અગ્નિદેવને પરણાવ્યા, એક કન્યા પિતૃગણને પરણાવ્યા.